નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસર ખાતે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજનો 7મો સ્નેહ મિલન યોજાયો। જંબુસર બીએપીએસ મંદિર ખાતે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજનો 7મો સ્નેહ મિલન સમારોહ ઠાકોર સાહેબ વિક્રમસિંહજી મહાલ રાહુલજી ટ્રસ્ટી વડોદરા રાજપૂત સમાજના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં ધારાસભ્ય ડીકે સ્વામી, ગુજરાત ક્ષત્રિય સભા પ્રમુખ કરણસિંહ ચાવડા, મુખ્ય ભક્ત દિનેશભાઈ સેવક, ઠાકોર સાહેબ ઓમકારસિંહજી, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, સંજયસિંહ સોલંકી સહિત ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે નવયુગ વિદ્યાલયની બાળાઓ દ્વારા મહેમાનોને પુષ્પ દ્વારા મીઠો આવકાર આપી પ્રાર્થના કરી, ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટની કામગીરીનો ચિતાર રજૂ કરી વડોદરા રાજપૂત સમાજની કાર્યપદ્ધતિ અને તેના કાર્યોની સવિસ્તાર માહિતી આપી હતી। સમાજ માટે દરેકે યોગદાન આપવું જોઈએ। સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે સમાજ કેવી રીતે આગળ વધે, એકજૂટ થાય, સમાજનું ઉત્થાન થાય તે રીતે કામો કરવું। સમાજમાં રાજકારણ ન હોવું જોઈએ। આજનો માણસ મોબાઈલ જેવો થઈ ગયો છે। ધર્મની રક્ષા કરે તે ક્ષત્રિય અને પૂર્વજોએ આપેલ સંસ્કાર જાળવવા જણાવ્યું હતું અને જંબુસર તાલુકામાં ક્ષત્રિય ભવન બનાવવા હાકલ કરી આયોજન કરવામાં આવ્યું। સૌ સંકલ્પ કરીએ, ક્ષત્રિય સમાજે પોતાની ચિંતા કરવાનો સમય પાકી ગયો છે। સમાજમાં શિક્ષણની જરૂર છે તથા દેખાદેખીના ખોટા ખર્ચા બંધ કરવા ઉપસ્થિત મહેમાનોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આ પ્રસંગે બળવંતસિંહ પઢિયાર, પ્રતાપભાઈ પરમાર, જીતુભાઈ મકવાણા, ભાવસિંહ ગોહિલ, કુલદીપસિંહ યાદવ સહિત સમાજના હોદ્દેદારો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે।